ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસી રહેલા વરસાદે ખેતીમાં નુકસાની વેરી છે। ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। ઈડર અને વડાલી વિસ્તારમાં 8 જ કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદના પગલે મગફળી અને કપાસ સહિતના પાકમાં નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ ટપક સિંચાઈની ડ્રીપ પાણીમાં તણાઈ ચૂકી છે। ત્યારે હવે આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ખેડૂતોની સાથે મુલાકાત કરી અને સહાય માટે સરકારમાં રજૂઆત કરશે તેવી બાંહેધરી પણ આપી। આ સાલ એવું થયું કે પહેલા તબક્કે એવો વરસાદ આવ્યો જબરજસ્ત કે જે સાબરકાંઠામાં અને એમાં વડાલી ઈડરના વિભાગમાં કે એક રાતમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી ગયો અને એના કારણે ખેતરો ધોવાયા, જે પાળા ધોવાઈ ગયા, ખેતરો કૂવાનું નુકસાન થયું। જે ખેડૂતો ઉગાડવાની તૈયારીઓ કરતા હતા એમાં જે બિયારણ મૂક્યો હતો, કપાસ ગણો, શાકભાજી ગણો, એમાં પણ બધી હાલ ઉગી રહ્યા હતા અને એમાં હાલ તબક્કો વરસાદ ચાલુ રહ્યો છે। એના કારણે ખેતી બધી પીળી પડવા માંડી અને હાલ જવાની તૈયારી છે। ખેડબ્રહ્મા તાલુકામાં સરકારી ચોપડે લગભગ 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ઘણા ગામોમાં 15 થી 17 ઇંચ કે 18 થી 20 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળ્યો છે। એ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પરમ દિવસે જ રોદરા ગામની મુલાકાત લીધી હતી। ત્યાં સરકારી રસ્તાઓ ધોવાઈ ગયા છે, લોકોના ખેતરો ધોવાઈ ગયા છે, લોકોના ગાય ભેંસ તણાઈ ગયા છે। ગુજરાત વિધાનસભામાં મારી બેઠક છે એ દિવસે હું મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળવાનો છું અને આ ખાસ કરીને ખેડબ્રહ્મા તાલુકામાં જે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે એની રજૂઆત હું રૂબરૂ મળીને કરીશ। જિલ્લાની અંદર વડાલી ખેડબ્રહ્મા તાલુકાની અંદર સતત 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખૂબ જ વધુ વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ, પાકનું ધોવાણ અને જે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ હતી તેનું પણ ધોવાણ, નળીઓ જે હતું તેનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે। અને સતત વરસાદના કારણે જે ખેતરની અંદર જે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોને કપાસ, શાકભાજી, જે વાલોળના મોડવા છે તેનું ખૂબ જ મોટા પ્રમાણે નુકસાન છે।